રામનાથપરા આરોગ્ય કેન્દ્ર ખાતે અમે આવ્યા છીએ। 11:20 વાગ્યાનો સમય થયો છે। અહીં દવા બારી ઉપર આપણે દર્દીઓ સાથે વાત કરશું। માસી, શું નામ છે તમારું? જરીનાબેન। જરીનાબેન, શેના માટે તમે અહીંયા આવ્યા છો અને શું જવાબ? બીપી, હું ડાયાબિટીસ, બીપી ને કેલ્શિયમની કમી છે મને। ડાયાબિટીસ છે, બીપી છે ને કેલ્શિયમની કમી છે। શું દવા મળે છે વ્યવસ્થિત કે શું છે? ના, 3 મહિનાથી ઓલો હાલે છે। 3 મહિનાથી નથી હોતી, નથી દેતા। 3 મહિના થયા બીપી ની કે ગમે ની। કેલ્શિયમ ની તો ના જ પાડે છે, કેલ્શિયમ તમને જરૂર નથી, પણ મેડમે કીધું હતું કે કેલ્શિયમ ની જરૂર છે તમને, તો જ હું પીવું ને। મને દવા પીવાનો શોખ થાય છે કે હું દવા પીવું। રાતનું મારી દવા ઓછી ને એટલી પીવાની, તો કેલ્શિયમ ની દવા નથી દેતા આમ સાહેબ। મેડમ કાયમ આપે છે, બીપી ની આપે, કેલ્શિયમ ની આપે ને ડાયાબિટીસ ની આપે। હવે એ કે આ ખલાસ થઈ ગઈ છે તો હું ના આપું, તો હું કીધું કોઈ વાંધો નહીં, હું બજારમાંથી લઈ લીધો। આપણે જીત તો કરાય નહીં, આપણે કેન્દ્રમાં આવ્યા હોય તો। તમે કેટલા સમયથી આ દવાઓ લેવા આવો છો અને ખાસ આ વાત કરવામાં આવે આરોગ્ય કેન્દ્રની, તો તમને અહીંથી જવાબ શું મળે છે? એ કહે છે કે નથી, એની બદલીમાં બીજી દઉં તો મેં કીધું મને માફક ના આવે ને મારી તબિયત બગડે તો હું બીજી નથી પીતી, એમ જ કીધું। જો આકાશભાઈને પૂછી જો। હવે તમે પ્રાઇવેટ દવાખાનામાંથી દવા લેશો? મેડિકલમાં બતાવીશ પતિકરું કે આ છે ને હું કેન્દ્રમાંથી લઉં છું, એ એવી દવા હોય ને તો આપો એમ। જે રજૂઆત છે માસીની કે દવા નથી, હકીકત શું છે? સાહેબ વાત કરવી, અમારી પાસે એની બદલે એ દવા છે, એની બદલે બીજી દવા છે, એ આપી છે, પણ એમને એની સેમ ટુ સેમ જોતી તો અમારી પાસે ન હોય તો અમે કેમ આપીએ એમ। આ દવા ક્યાંથી લખી દીધી છે? એકચ્યુઅલી તો એ એમને સિવિલની ફાઇલ છે ને એમાંથી લખેલી છે, એટલે અમારી પાસે અહીં હાજર હોય એમ એને લખી જ આપી છે સિવિલની ફાઇલમાંથી। અરે બીપી ને ડાયાબિટીસ ની દવાનો સ્ટોક નથી એવી વાત કરે છે કે રેગ્યુલર મને મળે છે? દવા જ નથી અત્યારે। એક કન્ટેન્ટની જગ્યાએ બીજું કન્ટેન્ટ લખી દીધું છે, પણ બેન ને નથી જોતી, બીજી ઈ જ જોઈએ છે, તો કઈ રીતના થાય? એટલે હવે એમને સમજાવવાનો તમે પ્રયત્ન કરશો કે શું? કારણ કે અહીં એક સેવાકીય કેન્દ્ર છે। કેટલી વાર પ્રયત્ન કરેલો છે, બેન જૂના પેશન્ટ છે આપડા, એ આવે જ છે દવા। સાહેબ વાત કરશે। સાહેબ, રેગ્યુલર બેન કહે છે કે અમે દવા લઈ છીએ, પણ આજે એ દવા ઉપલબ્ધ નથી। એ કઈ દવા રેગ્યુલર પૂરી થઈ ગઈ છે ને એના માટે એને બીજું કન્ટેન્ટ લખી આપ્યું છે આપણે, બરોબર? એટલે એ આવશે પાછી રિપીટ અમારી પાસે, એટલે પાછી એમને કન્ટિન્યુ આપી દઈશું। હાલ અત્યારે બીપી અને ડાયાબિટીસની દવા ઉપલબ્ધ ન હોવાનો જે બેન આરોપ લગાવી રહ્યા છે, પરંતુ ડોક્ટર્સ કહી રહ્યા છે કે અલગ કન્ટેન્ટની દવા અમારી પાસે ઉપસ્થિત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આરોગ્ય કેન્દ્રમાં જે સેવાનું કેન્દ્ર કહેવાય છે, મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાની એ બેનને ફરજ પડી રહી છે। ત્યારે ખરેખર આ મામલે આરોગ્યના ઉચ્ચ અધિકારીઓએ ધ્યાન દેવું ખૂબ જ જરૂરી બન્યું છે। દવાઓનો સ્ટોક હોય કે પછી તમામ દર્દીઓને અપાતી સુવિધામાં ક્યાંક ને ક્યાંક કમીઓ હોય। ખરેખર સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ સુવિધાના નામે મીંડું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।